brought to you by V-Guard. માંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સુદામા ચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ, એસવીપી રોડ, ફુવારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ થયો છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે। ત્યારે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે પોરબંદરના કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને તે પહેલા આ સ્થિતિ સર્જાઈ છે। અમારા સંવાદદાતા હિતેશ વધુ વિગતો આપી રહ્યા છે। હિતેશ, પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય દેખાતી નથી। આ સિઝનનો પહેલો જ વરસાદ છે। આજે સવારે 7 વાગ્યાથી હજી વરસાદ શરૂ થયો છે। માત્ર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। બરડા અને ઘેડ પંથકમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે। ખેતરોમાં તો પાણી ભરાઈ ગયા છે। વાવણીના પણ શ્રીગણેશ થઈ શકે તેવો વરસાદ થયો છે। પરંતુ જે પોરબંદર શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો પોરબંદર શહેરના જે મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે, ટીવી સ્ક્રીન પર જે દેખાય છે ત્યાં અત્યારે પણ ચહલ પહલ શરૂ થઈ ગઈ છે। પરંતુ આ જે વિસ્તાર છે જે કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ, ભૂગર્ભ ગટરની કોઈ સફાઈ નથી થઈ, જેને કારણે રાહદારીઓ અને લોકોની અવરજવર જે થઈ રહી છે, વાહનોની અવરજવર થઈ રહી છે, તે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે અને ગોઠવણનું પાણી ભરાઈ ગયા છે। અને જો આવી જ રીતે રહેશે તો આગામી દિવસોમાં પણ ભારે નુકસાન વેઠવાનો શહેરીજનોને વારો આવશે। હિના, બિલકુલ, તો એ દ્રશ્યો અમે તમને પોરબંદરના બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદની શરૂઆત છે, સામાન્ય વરસાદમાં જ આ હાલત થઈ ગઈ। જે વિસ્તારો હોસ્પિટલ રોડ છે, એસવીપી રોડ છે કે જ્યાં પાણી થઈ ગયું, જો કે લોકોને હાલાકી પડી હતી। Brought to you by V-Guard.